ગુરુ તારા નામની રે માળા છે ડોકમાં, ગુરુ તારા નામની રે માળા છે ડોકમાં, અરે ગુરુ તારા નામની રે માળા છે ડોકમાં, ગુરુ તારા નામની રે માળા છે ડોકમાં, અરે હરિ તારા નામની રે માળા છે ડોકમાં, હરિ તારા નામની રે માળા છે ડોકમાં. આપણા પુષ્ટિ સંપ્રદાયમાં ખાસ કરીને નિયમ છે, આપણે જે તુલસીની કંઠી પહેરીએ કેટલી પહેરીએ? બે. બે શું કામે? એક તૂટી જાય તો બીજી વાંધો ન આવે. શું કામે? એક આપણા ગુરુની છે અને ગોવિંદની છે, એટલા માટે બે. અને આપણું શાસ્ત્ર એમ કહે છે અમુક જગ્યાએ ગયા પછી કંઠીને ઉતારીને બીજી પહેરી લેવી જોઈએ. બે કંઠીમાંથી એક કંઠી તૂટે તો પણ બદલાવી તો બે જ જોઈએ. હરે નારાયણ નામની રે માળા છે ડોકમાં, નારાયણ નામની રે માળા છે ડોકમાં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, હવે ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, ખોટું બોલાય નહીં, ખોટું લેવાય નહીં, અરે કોઈને નડાય નહીં હો માળા છે ડોકમાં, નડાય નહીં હો માળા છે ડોકમાં, અરે કોઈને નડાય નહીં હો માળા છે ડોકમાં, કોઈને નડાય નહીં હો માળા છે ડોકમાં, ગુરુ તારા નામની રે માળા છે ડોકમાં, તારા નામની રે માળા છે ડોકમાં, અરે કહે હરિહરાનંદ સત્યને ચુકાય નહીં, હે હરિ હરાનંદ સત્ય ચુકાય નહીં, અરે કહે હરિહરાનંદ સત્યને ચુકાય નહીં, કહે હરિ હરાનંદ સત્ય ચુકાય નહીં, નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, અરે નારાયણ વિસરાય નહીં હો માળા છે ડોકમાં, અરે ગુરુ તારા નામ નામની રે માળા છે ડોકમાં. કહે હરિહરાનંદ સત્ય. આ ભજન કેટલું પ્રાચીન છે હો. પણ એક એક શબ્દ તમે જોવો ને તો આપણને એમ થાય હજારો વર્ષ પહેલા કદાચ લખેલું, અમુક વર્ષો પહેલા લખાયેલું, પણ આજે પણ આ ભજનની તાકાત એટલી જ છે. એક વખત ગુરુ જે આપે મંત્ર એને કાયમ માટે બોલતા રહો.